1 વાટકી તુવેરની દાળ, દૂધી, ડુંગળી, 1 ટામેટું અને લીલા 2 મરચાં. હવે હું તેને કુકરમાં એડ કરી દઉં છું. તેમાં હું 1 ચમચી હળદર પણ નાખું છું અને 1.5 ગ્લાસ હું પાણી નાખીશ. અને બટેકા પણ હું સાંભારમાં જ બાફવા મૂકી દઈશ. મારી વિસલો થાય ત્યાં સુધી મેં ખીરું અને ચટણી કાઢી લીધી છે. મેં તૈયાર મંગાવ્યું છે. જો મારી વિસલ થઈ ગઈ છે કુકરની, હવે હું તેમાં ચેક કરી લઈશ કે બટેકા બફાઈ ગયા છે કે નહીં. જો મારા બટેકા બફાઈ ગયા છે તે માટે હું એને અલગ કરી રહી છું. અલગ કરી દીધા બાદ મેં સાંભારમાં મિક્સ કરી લીધો છે ઝેરણી વડે. હવે તેમાં મેં 1.5 ગ્લાસ એમાં પાણી નાખ્યું છે. પછી મને થોડું ઓછું લાગ્યું તો મેં 1/2 ગ્લાસ પાછો એમાં એડ કર્યો છે. હવે 1 ચમચી હળદર, 2 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું અને ગોળ અને 1 ચમચી સાંભાર મસાલો એડ કર્યો છે. અને ત્યારબાદ હું એને ઉકળવા માટે કુકર પાછું મૂકી દઉં છું. અને સાઈડમાં મેં તેલ લઈ લીધું છે. વઘારિયામાં 1 પાવડું જેટલું મેં તેલ લીધું છે. હું ધીમે ધીમે ચેક કરું છું કે તેલ આવ્યું કે નહીં. મારું તેલ આવી ગયું છે. બાદ મેં 1 ચમચી રાઈ નાખી દીધી છે. હવે તેને હું સાતળવા દઈશ. અને રાઈ ફૂટી જાય પછી હું તેમાં હિંગ નાખીશ. હિંગ નાખ્યા બાદ 2 લાલ મરચાં અને 4-5 મેથીના દાણા હું નાખીશ. જો મારી રાઈ ફૂટતા વાર લાગી છે. હવે રાઈ ફૂટી ગઈ છે. હવે હું તેમાં હિંગ નાખી રહી છું. જો મેં બતાવ્યા છે લાલ મરચાં અને મેથીના દાણા અને 1 ચમચી લાલ મરચું એડ કર્યું છે મેં. હવે મેં 1 લીંબુનો રસ લઈ લીધો છે. નાનું લીંબુ હતું એટલે મેં આખું નિતારી લીધું. હવે મેં તવલું મૂકી દીધું છે. તેમાં હું તેલ મૂકીશ અને તેલ આવે ત્યાં સુધી મેં બટેકા મેશ કરી લીધા છે. જો ડુંગળી અને 2 લીલા મરચાં લઈ લીધા છે. રાઈ નાખી દીધી તેલમાં. હવે એમાં થોડી હિંગ નાખી દઈશું અને ત્યારબાદ ડુંગળી અને મરચાં નાખી દઈશું. ડુંગળી અને મરચાં સાતળવા દઈશું. ડુંગળી અને મરચાં સતળાઈ જાય ત્યાં સુધી આપણે બટેકાને મસ્ત રીતે મેશ કરી દીધા છે. હવે ડુંગળી સતળાઈ જાય ત્યારબાદ હું એમાં મસાલા કરીશ. ધીમે ધીમે મારી ડુંગળી લાલ થવા માંડી છે સહેજ. હવે હું તેમાં મરચું એડ કર્યું છે, હળદર એડ કરી છે, 1 ચમચી ધાણા જીરું એડ કર્યું છે. અને ત્યારબાદ હવે એ ડુંગળી જોડે હું બરાબર મેશ કરી લઈશ. અને હવે એમાં બટેકા હું ધીમે ધીમે એડ કરું છું. બધા જ બટેકા નાખી દીધા બાદ મેં 1 ચમચી ગરમ મસાલો અને થોડું મરચું મને ઓછું લાગતું હતું નાખ્યું. ત્યારબાદ મેં અડધો લીંબુનો રસ નિતારી લીધો છે. હવે હું ઢોસા પાડવાની શરૂઆત કરું છું. મારો મસ્ત ઢોસો પડ્યો પણ એક સાઈડથી થોડો બળી ગયો છે. હવે તો પણ અહીં ચાલે છે. એમાં મેં મસાલો ભરી દીધો છે. મસાલો ભર્યા બાદ જો આ મારી મસ્ત મજાની ઢોસાની